ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા 30 વર્ષીય ધર્મેન્દ્ર કુમાર નિષાદના બ્રેન ડેડ થયા બાદ તેમના પરિવારે લીવર અને બંને કિડનીનું દાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 25મું અંગદાન કરવામાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર કુમાર નિષાદ જેઓ સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા હતા, તેઓ 3 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે પોતાના ઘરના દાદર પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તેમને તાત્કાલિક વરાછા રોડ પર આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા। પરિવારે અંગદાન માટે સંમતિ આપી। આ કમનસીબ ઘટના બાદ ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો। ફાઉન્ડેશનની ટીમે ધર્મેન્દ્ર કુમારના પરિવારજન, તેમના પત્ની, બાળકો અને માતા પિતાનો સમાવેશ થાય છે, તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું। દુઃખની ઘડીમાં પણ નિષાદ પરિવારે હિંમત દાખવી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વૈચ્છિક રીતે અંગદાન માટે સંમતિ આપી હતી। પરિવારની સંમતિ મળ્યા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ડાયમંડ હોસ્પિટલે ગુજરાત સરકારની સોટો અને નોટો સંસ્થાઓ સાથે મળીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી। આ અંગદાનથી મળેલું લીવર અને બંને કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા। સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર અંકો સમયસર અમદાવાદ પહોંચી શકે તે માટે સુરત અને ગુજરાત પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રાફિક ક્લિયર કર્યો, જેથી એમ્બ્યુલન્સ નિર્ધારિત સમયમાં હોસ્પિટલ પહોંચી શકે।